સિગારેટ વેચાણ અંગેના મૈદરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે, જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને ડામવામાં સફળ રહેલ છે. વધુમાં પોલીસ કમિશનર સાહેબશ્રીને ધ્યાને આવેલ છે કે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા મહેકમ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓને સૂચનાઓ આપેલ. તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ તથા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના મુજબ તારીખ 28/8/2024ના રોજ વિજયકુમાર દેવરાજાણીને પોલીસે સિગારેટ સાથે એસઓજી દ્વારા ઝડપી પાડી તેમની દુકાનમાંથી ઈ સિગારેટ કુલ્લે કિંમત ₹3,03,300નો મત્તામાલ કબજે કરી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે ગુનામાં ઈ સિગારેટનો જથ્થો આપનાર આફતાબ ઉર્ફે અલ્તાફ રહેઠાણ લાલગેટ સુરતવાળાને વોન્ટેડ જાહેર કરેલ હતો, જે સૂચના અન્વયે એસઓજીના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી આધારે મૈદરપુરા ટાવરની પાસેથી આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ મોઇન જરીવાલા, ઉંમર વર્ષ 19, ધંધો નોકરી, રહેઠાણ રૂમ નંબર 3, પહેલા માળે, પુષ્પક એપાર્ટમેન્ટ, પારસી પટેલ સ્કૂલ પાસે, માછલીપીઠ, શાહપોર, લાલગીટ, સુરત શહેરનાને ઝડપી પાડેલ છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.